ના ના બરાબર જો ગાય અમાર તો ના બસ એ માટલા પાણી પી લે પી લે હા દિયો ને ના હોય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય ચેરમાં જો ચોલ્લા લીધા સવારમાં ચોલ્લા લીલા ચોલ્લા લીધા સ્પેશિયલ લીલા ચોલ્લા લીધા મને લોલા જેનુબેન ચપ્પલ લીધા ચપ્પલ લીધા જાઓ ગાય પેલા એને ઉઠાડીને જવાય ને ભોલાભાઈ આયા ભોલાભાઈ ધીમે ધીમે મોબાઈલ બસ બસ હવે અહીં નહોતા જ મોબાઈલ ભટકાશે કડો જાઓ ગાય નીચે મૂકી દે અહીંયા પછી પેલી લઈ લે હાંડો અહીંયા મૂકી દે ગડો નીચે મૂક રીના લઈ લે લાંડો ના નીચે મૂકી દે, એને જ લેવાનું પછી હવે એલ લે લાંડો લઈ લે એલ હા બસ બસ અહીંયા નીચે મૂકી દે તો પછી માટલા પાણી બસ હવે છે ને બેન તું માટલામાં પાણી રેડ દે ને પછી બધા પાણી શૂટિંગ ઉતારું એવું છે શૂટિંગ ઉતારવું પડે ને બોલાય ને કેવાય ને જો ગાઈસ આપણો ફ્લેટ રેડી થાય છે નહીં જાનું ફ્લેટ જોવાય કઈ મકાન કહેતા હતા આપણું મકાન રેડી જ થાય છે હજી તો બન્યું નહીં કમ્પ્લીટ હજી તો જો આ બધું પડ્યું જ છે તો 3-4 મહિના હતા હું તમને બતાવું તો ગાઈસ આ આપણું મકાન તૈયાર થયા આ આપણો શું કહે હોલ છે બેઠક રૂમ જો આ બેઠક રૂમ છે આપણો ગાઈસ બેઠક રૂમ ગાઈસ આવ્યો આપણો આ બાજુ બારી છે અને જો આ બારી છે આ ખુલ્લી જગ્યા જો ખુલ્લી આગળ જગ્યા રાખી આપણા કિચન છે આ કિચન જો ગેસ લાઈન પણ આવી ગઈ છે ગાઈસ આ આપણે ચોકડી છે ગાઈસ જો કેટલી મોટી હા જો ચોકડી ગાઈસ આ ગેસ લાઈન નું મીટર પણ આવી ગયું હા મીટર આવી ગયું ગેસ લાઈન છે ને ગીઝર પણ છે આપણું ને આ જુઓ આપણે બેડરૂમ આપણો બેડરૂમ આ બેડરૂમ છે આમાં બેડરૂમમાં અહીંયા લેટ્રિન ને બે ભેગું છે વોશરૂમ વોશરૂમ ને લેટ્રિન વોશરૂમ છે બે ભેગું છે ને અહીંયા છે જો ગાઈસ બીજો બેડરૂમ જો ગાયો બાયો જાય કેવું દેખાય જો મસ્ત આ રીતના છે વાતાવરણ જો કેટલું લુક મસ્ત છે જો અને આ બીજું વોશરૂમ વોશરૂમ જો આ રીતના હા ગાઈસ આ બીજું વોશરૂમ એક બેઠક વાળો ને એક ઊભો ઇંગ્લિશ દેશી ગુજરાતી તો જો આ આપણું કિચન શીતલબેનનું કિચન આવ્યું આપણું કિચન ગેસ લાઈન બધું આ ગેસ લાઈન કિચન બીજર બધું આવશે બાથરૂમમાં જો આ રીતના છે એટલે આ તો આપણે જગ્યા રહે અહીંયા ફ્રીજ આવી જશે ઘંટી આવી જશે અહીંયા આપણે કોઈ બનાવવું હોય તો અને બનાવી બાર વોશિંગ મશીન ફિટ કરી નાખશું હો બહાર વોશિંગ મશીન અંદર કરી દેવાનું અહીંયા કરી દઈશું વોશિંગ મશીન પર એટલે તો ડાયરેક્ટ અંદર લઈ જાય પાણી એટલે આ મારું ભાવનગરનું મકાન જો હજી તો થાય જ છે અમારું મકાન ને અમારું મકાન તમને કેવું લાગ્યું હજી તો આપણે સાફ સફાઈ બાકી છે હજી તો લાઇટ ફિટિંગની થાય છે હજી કામ બાકી છે એટલે આપણો ફ્લેટ કેવો લાગ્યો કોમેન્ટ લખજો બધા કે શીતલબેન વાહ એટલે વાહ મસ્ત મસ્ત જો
કોમેન્ટ લખજો ને કહેજો કે કેવું મકાન છે. હજી તો બીજા 6 મહિના લોકેશન લાગી કેવી છે. છે એ કહેજો. જો આ લોકેશન કેવી છે. જો આપણે દિવાળી આવી જાય. હા હજી 6 મહિના લાગશે. તો દિવાળી હુંપા છે. હજી તો ઘણું કામકાજ બાકી રહ્યું ને. લીપ ખુલ્લી છે. લીંબુ લીપ ખુલ્લી છે એટલે જેનો ભાઈ બીક લાગે છે. જો દરવાજા મજબૂત દરવાજા મસ્ત મજબૂત નાખ્યા. બહુ મજબૂત દરવાજા આવ્યો ગાઈસ. જો એટલા જાડા ઈ જો કામ બહુ મસ્ત કર્યું. સરસ કામ મેં છે. કર્યું પણ બહુ મસ્ત ધીમે કામ ધીમે કર્યું. મજબૂત કામ છે. દિવાલો બધું જો બહુ મસ્ત કામ છે. સરસ કામ છે. આમાં તો આવડું ઘર ઘણું થઈ ગયું ગાઈસ. આમાં 4 જણનો ભયો પડ્યો. આપણે જોઈ લીધો મકાન. આપણે જો મકાન જો બિલ્ડિંગ ગાઈસ કેટલી ઊંચી છે. હા જો. અઠવાડિયું આપણે એક ઘર સાફ કરવું હોય તો અઠવાડિયું થાય. દાડા થઈ જાય શું. કેટલા ઘર છે આપણા? આ કેટલા મકાન થઈ ગયા? 1400 મકાન થઈ ગયા. કેટલા? 1400 મકાનની વસ્તી ગણો. 4 દીઠ ગણો. ઘર દીઠ 4 જણો હોય તો કેટલો થાય? કેટલાય થાય. પાયો મજબૂત છે ને આપણે કોમકાજ બહુ એવી લીધી. એવી લીધું ને ગાઈસ જો તો રોટલા કઢાય છે. હા? રોટલા છે રોટલા ફળિયામાં બેહીને. હા. ચપ્પલ કેટલા એટલા મેમ્બર છે ઘરમાં જ. હા. ચપ્પલ પછી ખોવાના ક્યારે? તમને અમે ભાવનગર સિટી બતાવશું કા? હા. ક્યારે બતાવશું? હવે તો નહીં. હવે જે જઈએ હે હા દીપકભાઈનું બાઇક લઈને જઈશું. જો બાઈક છે એમની પાસે. કમ જો ગાઈસ રોટલા કઢાય છે. હા. હા બનાવી. રોટલા લઈ જાય ગાયન ખવડાવવા. ચાલો હું માસી અમે તો ભાઈ યાદ ન તમે જ યાદ કરો ભાઈ 500 ને કોઈ નહીં તો ગાઈસ અમારી જૂની યાદો. યાદો જો આ અમારો જ ફ્લેટ છે. હો. યાદ રહેતા. અમે આ જ ફ્લેટમાં રહેતા હતા. નટરાજ કોમ્પ્લેક્સ ટોપ 3 સિનેમાની સામે એક્ઝેક્ટ. જો જેવી બેન કોણીઓ કપડા બપડા બધું ધોવા દે. જો બેનપણીઓ તે કપડાં ધોયા. અમે નાહ્યા ગીઝરમાં ફટાફટ. ગીઝરમાં ગરમ. હજી મારે નવાનું બાકી છે. બેન કોણી તો હજી છે નહીં ઘેર. બેનપણી તો હજી હોજે 7 વાગે આવશે. 6 નહીં? વાગે આવી એમને આપ્યા હો ને એટલે જોઈએ એમને ઉકેલા હો ને એટલે જાય. આપણી જૂની યાદો નહીં સુરુ. આપણે આ ફ્લેટમાં રહેતા ને હા મજા આવતી ને. આપણી. આનંદ આવી જતો નહીં. નીચે રમવાની મજા આવતી જેનું ભાઈ જો જાય નહીં કોઈ નહીં નીચે રમ્યા કરે હા જો આમાં તો કપડાં જો હજી લગન બાકી. હજી તો લગન બાકી. આખી ડોલ ભરવાની. હજી તો મારા 2 જોડી ધોવા નહીં. નહીં લોન ધોઈ નાખો. હા નવું મશીનમાં પણ આ નવા કપડાં ધોવાય નહીં ને એટલે નકર મશીને છે ખર્ચાલ્યો પણ. ખર્ચા કપડાં બગડી જાય ને હા રહી. જાનું દીદીને કહેવું પડશે. જાનું કહેવું પડશે કપડાં બગડી જાય એટલે નહીં બને. હા ગાઈસ નહીં લીધું. મેડમ હાડીઓ ધોઈ દો તમારે. લાઈટ ચાલુ કરશો નહીં લીધું કપડાં ધોવાઈ જો મારે હાડીઓ ધોવાની ખાલી બે. જો અમારે દીપકભાઈ નિવેદનનું કરશે નહીં. મારી બેનપણી કરશે. અમારી બેનપણી ગણો ભાઈ ગણો
બેન ગણો નહીં માથું ધોઈને નાઈ દીધું. પપ્પા સારું કર્યું લઈ લીધું હેડો માથું તો હોય છે ને એટલો વધુ ના આવ્યો. બાસુ એ બાસુ બા આવી ગયા હાય ગાઈસ તો હાડિયા ધોવાય છે નહીં લીધું નહીં નહીં મિલાય. જો આપણા બાપુ બોસ બાથરૂમ ધોવા એપ્રો કરવા નીકળ્યો ચા પીવા જવાનું છે ને ચા પીવા જવાનું છે આઈબ્રો કરવા જવાનું છે એ બેન કહેવા આયા ચા પીવા હેડો જેના કને આઈબ્રો કરાવવાની છે ને હું તમને બતાવીશ કમલેશને બેન માનેલા છે ને એ રે સીતાલી બેન ના કરે જો ગાઈસ અમાર રવિ રવિ દરબાર હા હા ના અમારા બા નહીં જૂના પાડોશી પાડોશી અમારે તમારી મમ્મી જેવા જ છે ભાઈ સેમ ટુ સેમ આ જો આ પડી કે મફતો ચાલુ થઈ જજો જો અમાર ફૂલધારા વાળા છે હા જો અમે મારી દીકરી છીએ ને જો જૂના પાડોશી હે હા કા તમારી દીકરી જ છું હું બહુ રહ્યા નહીં ભેગા કહી દઉં ને કહી દઉં ને. અમારા બા છે ને બાદન થાય ને તો બોલી નાખે અંદર ને અંદર મૂંઝાઈ જાય પછી એને આ એક કો પોકી જાય એટલે એમને વધારે વાર લઈશું બંકો નહીં હા હા તો હાય ગાઈસ પાઉંભાજી બનાવી ભાજી બનાવી ભાજી ભાજી ટકાટક ભાજી બનાવી દીધી હા હા અરે ટકાટક મમ્મી તો હારી બનાવે. હા તમને ક્યારેક હું આજ જ બનાવીને ખવડાવી દીધી ને જો ઘરે અમારી બેન બોલે ઘરે રોજ બનાવીને ખવડાવો આજ મને બનાવીને ખવડાવો એમ કે તીખી તીખી તમતમતી કરી નાખું જો ને અહીંયા અરે મારા ભાઈને તો ખવડાવી જ પડે ને તો મારા ભાઈને ખવડાવવું ગલત નહીં ને એવું છે આ ફોન કોનો આવો શોર્ટ કરે ને તમે તો શોર્ટ ના